ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહાનગરપાલિકાની જાહેરાતો કરવામાં આવી હતી અને તેમાં પણ નવસારી નગરપાલિકાનો પણ સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે, જેને લઈને વિકાસના કામો હવે ઝડપીભેર કામો થઈ રહ્યા છે, જેને લઈને લોકોમાં હવે એક નવી આશા પણ જાગી છે કે વહેલામાં વહેલી તકે વિકાસના કામો થાય અને લોકોને સુવિધા મળે। ત્યાં નવસારી મહાનગરપાલિકાએ એક નવી જે સુવિધા છે તે ડિજિટલની સાથે જોડીને લોકોને પણ કનેક્ટ કર્યા છે। તે કહેવાય છે કે નવસારી શહેરમાં અનેક ઘણી જે સમસ્યાઓ જે થતી હોય છે, પાણીની હોય, રસ્તાની હોય, નળની હોય, ગટરની હોય, સ્વચ્છતાને લઈને હોય, આવી તમામ જે સમસ્યાનું સમાધાન એક હવે આંગળીના ટેરવે કરી શકાશે, કારણ કે નવસારી મહાનગરપાલિકાના જે નવા કમિશનર દેવ ચૌધરીની એક અનોખી જે એક વિચાર સાથે એક NMC કનેક્ટ એટલે કે મહાનગરપાલિકા સાથે તમામ નાગરિકો હવે કનેક્ટ રહેશે અને આંગળીના ટેરવે જે તમામ લોકો એપ્લિકેશન મારફતે ફરિયાદ મહાનગરપાલિકા સુધી પહોંચાડવાની રહેશે, જેથી કરીને લોકોનો જે શ્રમ છે, લોકોનો જે સમય છે તે બગડશે નહીં અને તાત્કાલિક જે પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન NMC કનેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરીને અને ત્યારબાદ OTP આવે, જેથી કરીને તમે જે પણ સ્થળ ઉપર જ્યાં ફરિયાદ હોય, જે પણ ફરિયાદ કરવાની ત્યાંથી ફોટો ક્લિક કરીને જે NMC કનેક્ટ એપ્લિકેશન મારફતે મહાનગરપાલિકાને ફરિયાદ કરી શકાશે, જેથી કરીને ત્યાંનું લોકેશન પણ ખ્યાલ આવશે અને થોડા સમયમાં તાત્કાલિક મહાનગરપાલિકાના જે લોકો છે તેનું સમાધાન લાવશે અને ફરિયાદોને તાત્કાલિક નિકાલ લાવશે। ત્યારે આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતના કરવો તેની વિશેષ માહિતી જે આપવામાં આવી છે, તો ચાલો જાણીએ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો। મારું નામ વિનીત મુકેશભાઈ પરમાર છે। આજે આપણે NMC કનેક્ટ એપ્લિકેશન જે આપણે નવસારી મહાનગરપાલિકાએ લોન્ચ કર્યું છે તેનો એક કમ્પ્લેન લોન્ચ કરવાનો ડેમો જોઈશું। સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર પર જઈને NMC કનેક્ટ એપ્લિકેશન સર્ચ કરશો એટલે તમારી સામે આવી રીતે આપણું એપ્લિકેશન આવી જશે, જેને તમારે ડાઉનલોડ કરીને સિમ્પલી તમારા મોબાઈલ નંબર થ્રુ OTP થ્રુ રજિસ્ટ્રેશન કરી શકો છો। એકવાર તમે એપ્લિકેશન રજિસ્ટર કરી દેશો એટલે તમારી સામે જે છે આવી રીતની એક હોમ સ્ક્રીન આવી જશે, જેની અંદર આપણા અલગ અલગ એપ્લિકેશનની સર્વિસીસ બધી અવેલેબલ છે। કોઈ બી ટાઈપની કમ્પ્લેન, સપોઝ તમારે ડેલી લાઈફની કોઈ કમ્પ્લેન કરવાની છે, જેનો આપણું મેઇન મોટિવ છે એપ્લિકેશનનું, તો એના માટે તમે કમ્પ્લેનનું જે આપણું પહેલું મેન્યુ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। કમ્પ્લેનના પહેલા મેન્યુ ઉપર જેવું જ તમે ક્લિક કરશો એટલે તમારી સામે બે મેન્યુ આવશે, ક્રિએટ ન્યૂ કમ્પ્લેન એન્ડ વ્યૂ ઓલ કમ્પ્લેન। તમારે કોઈ બી કમ્પ્લેન ક્રિએટ કરવા માટે ક્રિએટ ન્યૂ કમ્પ્લેન જે ફર્સ્ટ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બહુ સાદું એવું ફોર્મ આવી જશે, જેની અંદર તમારે જે સ્થળની કમ્પ્લેન કરવાની છે એ સ્થળનો ફોટો કેપ્ચર કરવાનો રહેશે। એ ફોટો કેપ્ચર કર્યા બાદ તમે શેના રિલેટેડ કમ્પ્લેન કરો છો એની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। સપોઝ અત્યારે આપણે એક્ઝામ્પલ માટે ગાર્બેજની એક કમ્પ્લેન કરીએ, જેમાં ક્લીન ગાર્બેજની એક આપણે કમ્પ્લેન કરીએ કે ભાઈ કચરો છે કોઈ જગ્યાએ સાફ કરવાની છે એની કમ્પ્લેન કરીએ। પછી તમારું જે કમ્પ્લેનનું એડ્રેસ છે, જે તમારી લોકેશન છે, એ ઓટોમેટિકલી આપણું એપ્લિકેશન ફેચ કરી લે છે, જે તમને દેખાય છે અહીંયા, અને નીચે મેપની અંદર બી આપણે એ લોકેશન બતાવીએ છીએ। હવે તમે કોઈ સ્પેસિફિક તમારા જે કમ્પ્લેન છે એના રિલેટેડ કોઈ ડિટેલ લખવા માંગો છો, કોઈ ડિસ્ક્રિપ્શન લખવા માંગો છો, તમે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી શકો છો। તમે સપોઝ ત્યાં તમારું ડિસ્ક્રિપ્શન નાખી દીધું પછી સિમ્પલી તમારે સબમિટ કમ્પ્લેન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એના બાદ તમારી કમ્પ્લેન જે છે મ્યુનિસિપલ મહાનગરપાલિકા સુધી, નવસારી મહાનગરપાલિકા સુધી પહોંચી ગઈ હશે। તમને તમારો એક કમ્પ્લેન ટ્રેક કરવા માટે યુનિક કમ્પ્લેન નંબર તમને આપવામાં આવશે, જે તમને SMS દ્વારા બી બતાવવામાં આવશે।